તો આજે આપણે શીખીશું મોટર વ્હીકલ એક્ટ 1988. તો આ એક્ટ એ કયા દિવસે અમલમાં આવ્યો હતો? તો 14th ઓક્ટોબર 1988. અહીં તમે જોઈ શકો છો 14th ઓક્ટોબર 1988ના દિવસે આ મોટર વ્હીકલ એક્ટ અમલમાં આવ્યો હતો. બરાબર. મોટર વ્હીકલ એક્ટમાં ચેપ્ટર નંબર 1 છે જેને કહેવાય છે કે પ્રિલિમિનરી, એટલે કે ચેપ્ટર નંબર 1નું નામ છે પ્રિલિમિનરી. બરાબર. હવે પ્રિલિમિનરીમાં શું છે, એટલે કે ચેપ્ટર નંબર 1માં શું છે? તો ઇટ કન્ટેન્સ ડેફિનેશન્સ, એટલે મોટે ભાગની બધી ડેફિનેશનો આખા એક્ટમાં જે બી શબ્દ વપરાયા છે તે શબ્દ માટેની બધી ડેફિનેશનો ચેપ્ટર નંબર 1માં આપેલા છે, એટલે કે પ્રિલિમિનરીમાં આપેલી છે. પ્રિલિમિનરીમાં સેક્શન 2 એટલે સેક્શન 1 છે જેમાં એક્ટને ડિફાઇન કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે આ જે છે તે આખો એક્ટ છે તેને મોટર વ્હીકલ એક્ટ કહેવાશે એવું ડિફાઇન કરવામાં આવ્યું છે સેક્શન 1માં. અરે સેક્શન 2માં બધી ડેફિનેશન આપવામાં આવી છે. સેક્શન 2 એમાં ઈ કાર્ટ અને ઈ રિક્ષા વિશે જણાવવામાં આવ્યું છે કે ઈ કાર્ટ કોને કહેવાય અને ઈ રિક્ષા કોને કહેવાય, તેના સ્પેસિફિકેશન શું છે. જ્યારે સેક્શન 2બીમાં પ્રોમોશન ઓફ ઇનોવેશન, એટલે કે ભારત સરકાર એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ અથવા સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા કોઈપણ નવા વ્હીકલના પ્રમોશન માટે અથવા ઇનોવેશન માટે અમુક વ્હીકલને આ એક્ટમાંના જે નિયમો છે, આ જે મોટર વ્હીકલ એક્ટના નિયમો છે તેનામાંથી બાકાત રાખવામાં આવ્યા છે. એટલે તેના માટેનું એક આ સેક્શન 2B એડ કરવામાં આવ્યું છે કે ઇનોવેશન અને પ્રમોશન માટે સેન્ટ્રલ ગવર્મેન્ટ અથવા સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા જે કોઈ પણ વ્હીકલને આ એક્ટમાંથી બાકાત રાખવામાં આવ્યા છે તે જણાવવામાં આવ્યું છે. હવે આ એક્ટ ક્યાં લાગુ પડી શકે છે? આ જે મોટર વ્હીકલ એક્ટ 1988 છે એ એક્સટેન્ડ ટુ હોલ ઇન્ડિયા, એટલે આખા ભારતમાં લાગુ પડે છે. બરાબર. અને એ કયા દિવસે અમલમાં આવ્યો હતો? 14th ઓક્ટોબર 1988. બરાબર. 14મી ઓક્ટોબરે, એટલે કે હવે આપણે આને યાદ રાખવું હોય 14th ઓક્ટોબર તો ભાઈ 2જી ઓક્ટોબરે ગાંધીજીનો જન્મદિવસ. બરાબર. 2જી ઓક્ટોબરમાં 12 દિવસ ઉમેરે એટલે 14th ઓક્ટોબર આવી જાય. અને મોટર વ્હીકલ એક્ટ 1988 એટલે તમને યાદ જ છે કે 1988. બરાબર. એટલે ગાંધીજીના જન્મદિવસમાં 12 દિવસ ઉમેરતા 2જી ઓક્ટોબર, તેની અંદર 12 દિવસ ઉમેરે એટલે 14th ઓક્ટોબર અને 1988. બરાબર. હવે એક્ટ એક્સટેન્ડ ટુ હોલ ઇન્ડિયા, એટલે આખા ઇન્ડિયામાં આ એક્ટ લાગુ પડે છે. હવે આપણે કેટલીક ડેફિનેશનો છે તેના આધારે કેટલાક સવાલ જોવાના છે. પહેલી ડેફિનેશનમાં જોઈએ તો એડેપ્ટેડ વ્હીકલ. હવે એડેપ્ટેડ વ્હીકલ કોને કહેવાય? તો સ્પેશિયલી ડિઝાઇન એન્ડ કન્સ્ટ્રક્ટેડ વ્હીકલ અલ્ટરનેશન હેવ બીન મેડ, એટલે કે જેની અંદર થોડું ઘણું અલ્ટરનેશન કરવામાં આવ્યું, થોડો ઘણો બદલાવ કરવામાં આવ્યો હોય. ફોર ધ યુઝ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી, એટલે કે કોઈ પણ પર્સન હોય, જેમ કે આપણે ખોડખાપણવાળા માણસો હોય, કોઈકના બંને પગ કામ નહીં કરતા હોય તો તેના માટે આપણે સ્કૂટી અથવા એક્ટિવાની પાછળની બાજુ બીજા 2 એક્સ્ટ્રા વ્હીલ જોઈન્ટ કરાવી દઈએ છીએ. બરાબર. એટલે અલ્ટરનેશન કરાવ્યું કહેવાય એને. એટલે કે સ્પેશિયલી ડિઝાઇન અથવા કન્સ્ટ્રક્ટેડ, એટલે એ જે વ્હીકલ છે એને સ્પેશિયલી ડિઝાઇન કરવામાં આવ્યું છે અથવા કન્સ્ટ્રક્ટ કરવામાં આવ્યું છે અથવા તેમાં થોડો ઘણો બદલાવ કરવામાં આવ્યો છે. ફોર ધ યુઝ ઓફ પર્સન વિથ ડિસેબિલિટીવાળા પર્સનના યુઝ માટે. તો તેને કહેવામાં આવે છે એડેપ્ટેડ વ્હીકલ. એડેપ્ટેડ. બરાબર. એડેપ્ટનો મતલબ એમ તમે ગુજરાતીમાં જોવા જશો તો અનુકૂળ થવું. બરાબર. અનુકૂળ થવું એવું કહેવામાં આવે. બરાબર. એટલે એડેપ્ટેડ વ્હીકલ એટલે અનુકૂળ થવા માટેનું અનુકૂળ થાય એવું વ્હીકલ. બરાબર. કોઈ ડિસેબિલિટીવાળા પર્સનને અનુકૂળ થઈ રહે એવું વ્હીકલ એને એડેપ્ટેડ વ્હીકલ કહેવાય. એગ્રેગેટર એટલે કે ડિજિટલ ઇન્ટરમીડિયેટરી ઓર માર્કેટ ટુ કનેક્ટ ડ્રાઈવર ટુ પેસેન્જર ફોર ધ ટ્રાન્સપોર્ટ. બરાબર. એગ્રેગેટર એટલે એનું એક્ઝામ્પલ આપણે જોવા જઈએ તો ઓલા અથવા ઉબેર એપ. બરાબર. ઓલા ઉબેરની જે એપ્લિકેશન છે એને એગ્રીગેટર તરીકે તમે લઈ શકો છો. બરાબર. એ એગ્રીગેટર તરીકે કામ કરે છે, એટલે કે ડિજિટલ ઇન્ટરમીડિયેટરી છે કે જે ડ્રાઈવર તથા પેસેન્જરને એકબીજાની સાથે કનેક્શન કરી આપે છે. બરાબર ને? તમે પેસેન્જર હો અને ઓલા ઉબેરવાળા કોઈ ડ્રાઈવર હોય તો તેની સાથે તમે કનેક્શન કેવી રીતના થાય? તમારે બંને એકબીજા સાથે વાતચીત કેવી રીતના કરી શકો કે ભાઈ મને તમે અહીં લેવા આવો. બરાબર.
તેના માટે એક એગ્રીગેટર એટલે ઇન્ટરમીડિયેટ તરીકે જે એપ્લિકેશન અથવા ડિજિટલ પ્લેટફોર્મ અથવા ડિજિટલ માર્કેટ જે કામ કરે તેને એગ્રીગેટર કહેવાય છે, બરાબર. આર્ટિક્યુલેટેડ વ્હીકલ. હવે આપણે જોઈએ તો આર્ટિક્યુલેટેડ વ્હીકલ. તો આર્ટિક્યુલેટેડ વ્હીકલમાં વ્હીકલ ટુ વિચ સેમી ટ્રેલર ઇઝ અટેચ. આર્ટિક્યુલેટેડ વ્હીકલ એટલે કે વ્હીકલ ટુ વિચ સેમી ટ્રેલર ઇઝ અટેચ. તમે આવા ટાઈપનું વ્હીકલ તો જોયું જ હશે, બરાબર. આ બે પૈંડા છે, આ છે આની કેબિન અને આની પાછળ એક આ રીતનું ટ્રેલર અટેચ કરેલું હોય તો એને કહેવાય આર્ટિક્યુલેટેડ વ્હીકલ એટલે વ્હીકલ ટુ વિચ સેમી ટ્રેલર ઇઝ અટેચ્ડ. હવે એક્સલ વેઇટની વાત કરીએ તો એક્સલ વેઇટ એટલે એન એક્સલ ઓફ અ વ્હીકલ એટલે એક્સલ વેઇટમાં ફક્ત એક જ એક્સલની વાત કરવામાં આવે છે. બધી એક્સલો દ્વારા જે વેઇટ ટ્રાન્સફર થાય છે તેની વાત નથી કરવાની, પરંતુ એક જ એક્સલની વાત કરવામાં આવે છે. એક્સલ વેઇટમાં એક જ એક્સલ કન્સિડર કરવામાં આવે છે, બરાબર. વેઇટ ટ્રાન્સફર ટુ ગ્રાઉન્ડ બાય ધ સેવરલ વ્હીલ અટેચ ટુ ધેટ વન એક્સલ એટલે કોઈ પણ એક જ એક્સલની વાત કરવામાં આવે છે. અને એક એક્સલ સાથે જાણે કે આપણે ટ્રકના પાછળના પૈડાની વાત કરીએ તો એક જ એક્સલ હોય છે. તે એક્સલની ઉપર 2 ને 2 ચાર વ્હીલ અટેચ હોય છે, બરાબર. તે ચાર વ્હીલ દ્વારા જે વેઇટ ટ્રાન્સફર થાય ગ્રાઉન્ડની ઉપર તો તેને એક્સલ વેઇટ કહેવામાં આવે છે, બરાબર. આ 1 2 3 4 આ ચાર પૈડા દ્વારા જે વેઇટ ટ્રાન્સફર થયું ગ્રાઉન્ડની ઉપર તો તેને કહેવામાં આવે છે એક્સલ વેઇટ, બરાબર. એક જ એક્સલ કન્સિડર કરવાની છે અને એ એક્સલ પર જેટલા પર વ્હીલ લાગેલા હોય છે તે બધા વ્હીલ દ્વારા જેટલું વેઇટ ટ્રાન્સફર થયું ગ્રાઉન્ડની ઉપર તેને એક્સલ વેઇટ કહેવામાં આવે છે. સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશનની વાત કરીએ તો સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન એ ચેપ્ટર નંબર 4માં આવે છે. મોટર વ્હીકલ એક્ટ 1988ના ચેપ્ટર નંબર 4ની અંદર સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશનની વાત કરવામાં આવે છે, બરાબર. સેક્શન 4A તો તેની અંદર કમ્યુનિટી સર્વિસ નામનો એક શબ્દ આવે છે. સેક્શન 4A ની અંદર ડિફાઇન કરેલું છે કમ્યુનિટી સર્વિસ. હવે કમ્યુનિટી સર્વિસ એ શું છે, બરાબર. તો અનપેઇડ વર્ક રિક્વાયર્ડ ટુ પરફોર્મ એઝ અ પનિશમેન્ટ એટલે કે તમે જો કોઈ ગુનો કર્યો હોય એને કોર્ટ તમને પનિશમેન્ટ આપે, બરાબર. એઝ અ પનિશમેન્ટ તમને એમ કહે કે કોઈ કમ્યુનિટીનું કામ કરવાનું છે, જેમ કે ગાર્ડનિંગ જેને કરવાનું છે તમારે, તો તેને કમ્યુનિટી સર્વિસ કહેવાય, બરાબર. અનપેઇડ વર્ક જેમાં તો તમને કોઈ પણ જાતના પૈસા ચૂકવવામાં આવતા નથી, બિકોઝ ઇટ ઇઝ વન ટાઈપ ઓફ અ પનિશમેન્ટ, બરાબર. નાવ ધ કંડક્ટર ફંક્શન. મેઇન ફંક્શન ઓફ કંડક્ટર શું હોય છે તો કલેક્ટિંગ ફેર એટલે કે ભાડું લેવાનું અને રેગ્યુલેટ ડ્રેર એન્ટરન્સ એટલે કે બસનો દરવાજો ખોલ બંધ કરવાનું. કંડક્ટરનું કામ છે કલેક્ટિંગ ફેર એન્ડ રેગ્યુલેટ ડેર એન્ટરન્સ, બરાબર. કંડક્ટર લાયસન્સની વાત જે છે તે ચેપ્ટર નંબર 3માં કરવામાં આવી છે. કંડક્ટરના લાયસન્સની જે વાત છે તે ચેપ્ટર નંબર 3માં કરવામાં આવી છે, બરાબર. કોન્ટ્રાક્ટ કેરેજની વાત કરીએ તો આપણે કોન્ટ્રાક્ટ કેરેજ શું છે. કોન્ટ્રાક્ટ કેરેજમાં કેરીઝ પેસેન્જર ફોર હાયર રિવાર્ડ અંડર ધ કોન્ટ્રાક્ટ એટલે ઇટ કેરીઝ પેસેન્જર ફોર ધ હાયર ઓર રિવાર્ડ એટલે કોઈ પણ રીતે પૈસા અથવા કોઈ બીજો ટાઈપનો રિવાર્ડ લઈને, રિવાર્ડ એટલે ઇનામ અથવા કંઈ પણ લઈને કોન્ટ્રાક્ટની અંદર જે કામ કરતા હોય વિથ અ હોલ્ડર ઓફ પરમિટ એટલે કે પરમિટ હોલ્ડર કોઈ બીજો હોય, જેમ કે એક ટ્રાવેલ્સની વાત કરીએ, બરાબર. ટ્રાવેલ્સની જે પરમિટ છે તે ટ્રાવેલ્સનો જે મુખ્ય માલિક હોય તેની પાસે પરમિટ હોય, તેના નામ પર એની અંડરમાં બધા ડ્રાઈવરો કામ કરતા હોય, બરાબર. તો તેને કહેવાય વિથ અ હોલ્ડર ઓફ પરમિટ એની પર્સન ઓથોરાઇઝ બાય હિમ એટલે તેના દ્વારા કોઈ પણ ડ્રાઈવરને રાખવામાં આવ્યો હોય ઇન ધીસ બિહાફ એટલે એના પોતાના વતી તે ત્યાં ડ્રાઇવિંગ કરતો હોય ઓન અ ફિક્સ ઓર અગ્રીડ રેટ ઓફ સમ એટલે કોઈ ચોક્કસ તેને પગાર આપવામાં આવતો હોય, અધર ઓન ધ ટાઈમ બેઝિસ ઓર ફોર વન પોઈન્ટ અનધર, બરાબર. આઈધર ઓન ટાઈમ બેઝિસ એટલે કે સમયના આધારે તેને પગાર ચૂકવવામાં આવતો હોય અથવા ફ્રોમ વન પોઈન્ટ ટુ અનધર એટલે એક જગ્યાથી બીજા જગ્યા સુધી જવા માટે ચોક્કસ પૈસા એને આપવામાં આવતા હોય અથવા ટાઈમના આધારે કે 5 કલાકના આટલા રૂપિયા, 10 કલાકના આટલા રૂપિયા એ મુજબ નક્કી થઈ ગયેલા હોય, બરાબર. વિધાઉટ સ્ટોપિંગ ટુ પિક અપ ઓર સેટ ડાઉન પેસેન્જર
બરાબર. વિધાઉટ સ્ટોપિંગ ટુ પિક અપ ઓર સેટ ડાઉન પેસેન્જર નોટ ઇન્ક્લુડેડ ઇન ધ કોન્ટ્રાક્ટ. બરાબર, અહીંથી અહીં જવાનું નક્કી કરેલું છે. હવે આ વચ્ચેની જગ્યાએ એ કોઈ પણ પેસેન્જરને લેવા અથવા ઉતારવા માટે ઊભો નહીં રહી શકે. બરાબર. નોટ ઇન્ક્લુડેડ ઇન ધ કોન્ટ્રાક્ટ એનીવેર ડ્યુરિંગ જર્ની, એટલે તેના આખી જર્ની દરમિયાન જો કોન્ટ્રાક્ટમાં કશું દર્શાવેલું ના હોય, વન પોઈન્ટથી અનધર પોઈન્ટ સુધી જવા માટે જો કોન્ટ્રાક્ટમાં દર્શાવેલું ના હોય તો તે આ પોઈન્ટ આગળ પોતે ઊભો રહીને કોઈ પણ મુસાફરોને ઉતારવા અથવા ચડાવવાનું કામ નહીં કરી શકે. બરાબર. હવે કોન્ટ્રાક્ટ કેરેજની અંદર કઈ કઈ વસ્તુઓ ઇન્ક્લુડ થાય છે? ઇટ ઇન્ક્લુડ્સ મોટર કેબ એન્ડ મેક્સી કેબ. મોટર કેબ અને મેક્સી કેબની વાત આપણે આગળ કરીશું કોને કહેવાય તે. બરાબર. પરંતુ ઇટ ઇન્ક્લુડ્સ મોટર કેબ, મેક્સી કેબ એટલે ટ્રાવેલ્સમાં બધું જ આવી જાય, લક્ઝરીથી માંડીને એનીથિંગ. બરાબર. એ બધાને કોન્ટ્રાક્ટ કેરેજીસ જ કહેવાય. બરાબર. કોન્ટ્રાક્ટ કેરેજીસમાં ટ્રાવેલ્સને બધું આવી જાય. મોટર કેબ અને મેક્સી કેબ પણ કોન્ટ્રાક્ટ કેરેજીસમાં જ આવી જાય છે. બરાબર. હવે આપણે ડીલરની વાત કરીએ તો ડીલરમાં કોને ઇન્ક્લુડ કરવામાં આવે છે? ડીલર ઇન્ક્લુડ્સ બિલ્ડિંગ બોડીઝ ટુ અટેચ ટુ ચેસીસ. બરાબર. એટલે જે કોઈ પણ માણસ ચેસીસ સાથે અટેચ કરવા માટેની આખી બોડી બનાવતો હોય, બરાબર, તો તેને ડીલર કહેવામાં આવે છે. એટલે ડીલરમાં ઘણા બધા લોકો હોય છે. કોઈ પણ વ્યક્તિ જો બોડી આખું વ્હીકલની બોડી બનાવીને તેને ચેસીસની સાથે અટેચ કરતો હોય તો તેને પણ ડીલર કહેવાય. કોઈ મોટર વ્હીકલના રિપેર સાથે સંકળાયેલો હોય તો તેને પણ ડીલર કહેવાય. કોઈ તેના બિઝનેસ માટે અથવા કોઈ લોન આપવાના અથવા ભાડા પટ્ટે આપવાના અથવા હાયર પરચેઝ કરવાના વ્હીકલના, બરાબર, આ બિઝનેસ સાથે સંકળાયેલો હોય તો તેને પણ ડીલર કહેવાય. એટલે કોઈ વ્યક્તિ જો લોન આપતો હોય તો તેને પણ ડીલર કહેવાય. કોઈ ભાડા પેટે આપતો હોય તો પણ તેને વ્હીકલને ભાડા પેટે આપતો હોય તો પણ તેને ડીલર કહેવાય. હાયર પરચેસ કરતો હોય એટલે કોઈ બીજા પાસે વ્હીકલ લેતો હોય, ખરીદતો હોય, બરાબર, અથવા ભાડા પેટે લેતો હોય તો પણ તેને ડીલર કહેવાય. બરાબર. એટલે આ બધા ધંધામાં જે સંકળાયેલા હોય તેને ડીલર કહેવાય. જે ચેસીસ બનાવતો હોય, ચેસીસની ઉપરની બોડી બનાવીને ચેસીસ સાથે જોઈન્ટ કરતો હોય, જે વ્હીકલને રિપેર કરતો હોય, બરાબર, હાઇપોથિકેશન કરતો હોય એટલે કે લોનનું જે આખું કામ છે તેના બિઝનેસ સાથે સંકળાયેલો, વ્હીકલને લોન આપતો હોય, વ્હીકલને ભાડા પેટે આપવાના ધંધા સાથે સંકળાયેલો હોય, હાયર પરચેસ એટલે ભાડા પેટે લેવાના અથવા ભાડા પેટે આપવાના ધંધા સાથે સંકળાયેલો હોય તેને ડીલર કહેવાય. ડ્રાઈવર તો હુ એક્ટ એઝ અ સ્ટીયરમેન ઓફ ધ વ્હીકલ, એટલે કે જે પણ વ્યક્તિના હાથમાં સ્ટેરિંગ હોય તેને ડ્રાઈવર કહેવાય. બરાબર. વ્હીકલ રસ્તાની ઉપર ચાલતું હોય અને જે પણ વ્યક્તિના હાથમાં સ્ટેરિંગ હોય એને ડ્રાઈવર કહેવાય. આટલું યાદ રાખવાનું. હવે જો કોઈ વ્હીકલ ટો કરીને લઈ જતા હોય ને પાછળનું જે ટોઈંગ વ્હીકલ હોય એટલે કે જેને તમે ટો કરીને લઈ જાઓ છો એ વ્હીકલની અંદર પણ જો કોઈ માણસ બેઠેલો હોય ને તેની હાથમાં સ્ટેરિંગ હોય તો તેને પણ ડ્રાઈવર જ કહેવાય. બરાબર. હવે ડ્રાઈવર રિફ્રેશર ટ્રેનિંગ કોર્સની વાત સેક્શન 19ની અંદર સબસેક્શન 2A કરવામાં આવે છે. બરાબર. આ એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે ડ્રાઈવર રિફ્રેશર ટ્રેનિંગ કોર્સની વાત કયા સેક્શનમાં કરવામાં આવે તો સેક્શન 19ની અંદર સેક્શન 2A કરવામાં આવી છે. ડ્રાઇવિંગ લાઇસન્સ ઇસ્યુડ અંડર ચેપ્ટર નંબર 2 એટલે કયા ચેપ્ટરની અંદર ડ્રાઇવિંગ લાઇસન્સ ઇસ્યુ કરવાની વાત કરવામાં આવી તો ચેપ્ટર નંબર 2ની અંદર ડ્રાઇવિંગ લાઇસન્સ ઇસ્યુ કરવાની વાત કરવામાં આવી છે. એડ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન બસ, બરાબર, કોને કહેવાય? એડ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન બસ કોને કહેવાય તો ઓમની બસ. બરાબર. ઓમની બસ ઓન બાય અ કોલેજ, સ્કૂલ, અધર ઇન્સ્ટિટ્યુશન ફોર ધ ટ્રાન્સપોર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્ટાફ ફોર એની ઓફ ઇટ્સ એક્ટિવિટી. બરાબર. તો ઓમની બસ કોને કહેવાય તો મોટર વ્હીકલ એડેપ્ટેડ ટુ કેરી મોર દેન 6 પર્સન એક્સક્લુડેડ ડ્રાઈવર, તો તેને ઓમની બસ કહેવાય. ઓમની બસ માટેની સ્પેસિફિકેશન શું છે તો મોટર વ્હીકલ which is going to carry more than 6 person. બરાબર. તો તેને ઓમની બસ કહેવાય. મોટર વ્હીકલ which is
ગોઈંગ ટુ કેરી મોટર વ્હીકલ વિચ ઇઝ ગોઈંગ ટુ કેરી મોર દેન 6 પર્સન, તો તેને કહેવાય ઓમની બસ. બરાબર. હવે એ ઓમની બસને એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન બસ ક્યારે કહેવાય? કે જ્યારે એ ઓમની બસ કોઈ કોલેજ, સ્કૂલ અથવા અધર ઇન્સ્ટિટ્યુશન, કોઈ કોલેજ, સ્કૂલ અથવા બીજી કોઈ ઇન્સ્ટિટ્યુશન દ્વારા ઓન કરેલી હોય, એટલે તેની માલિકીની હોય. બરાબર. કોલેજની માલિકીની હોય, સ્કૂલની માલિકીની હોય અથવા અધર ઇન્સ્ટિટ્યુશનની માલિકીની હોય. ફોર ધ ટ્રાન્સપોર્ટ ઓફ સ્ટુડન્ટ ઓર સ્ટાફ, એટલે સ્ટાફ અથવા સ્ટુડન્ટના ટ્રાન્સપોર્ટ માટે. બરાબર. ફોર એની ઓફ ઇટ્સ એક્ટિવિટી, એટલે કે સ્કૂલ, કોલેજ, ઇન્સ્ટિટ્યુશનનું કોઈ પણ કામ હોય ત્યારે તેના સ્ટુડન્ટ અથવા સ્ટાફના ટ્રાન્સપોર્ટ માટે જે પણ ઓમની બસ એટલે મોર દેન 6 પર્સન ટ્રાન્સપોર્ટ કરવાની કેપેસિટીવાળી જે કોઈ પણ બસ હોય તે ઓમની બસને એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન બસ કહેવામાં આવે છે. બરાબર. હવે ફેરની આપણે વાત કરીએ. ફેર ઇન્ક્લુડ્સ સમ પેએબલ ફોર સિઝન ટિકિટ ઇન રિસ્પેક્ટ ઓફ હાયર ઓફ કોન્ટ્રાક્ટ કેરેજ. બરાબર. એટલે ફેર કોને કહેવાય? ફેર એટલે ભાડું. બરાબર. ઇટ ઇન્ક્લુડ સમ પેએબલ ફોર ધ સિઝન ટિકિટ, એટલે કોઈ પણ સિઝનની ટિકિટ માટેના પૈસા તમે જે ચૂકવવાના હોય તો તેને ફેર કહેવાય. બરાબર. અથવા કોઈ પણ કોન્ટ્રાક્ટ કેરેજ હોય તેને તમારે હાયર કરવાના હોય તો તેના માટે જે પણ પૈસા આપો તેને ફેર એટલે ભાડું કહેવામાં આવે છે. બરાબર. હવે ગોલ્ડન હાઉસ HOURE, ગોલ્ડન અવર્સ HOURS, ગોલ્ડન અવર્સની આપણે વાત કરીએ તો બરાબર. ગોલ્ડન અવર્સ કોને કહેવાય છે? તો ટાઈમ પીરિયડ લાસ્ટિંગ 1 hour ફોલોઈંગ ટ્રોમેટિક એન્જરી, એટલે કોઈ પણ એક્સિડન્ટ થાય અને તમને ગંભીર ઈજા થાય. બરાબર. તો તે સમયે ગંભીર ઈજા થયા ત્યાર પછીના 1 કલાકને ગોલ્ડન અવર અથવા ગોલ્ડન પીરિયડમાં ગણવામાં આવે છે ટુ પ્રિવેન્ટ ડેથ બાય ધ મેડિકલ કેર. અને 1 કલાકની અંદર તમારું ડેથ અથવા જે કોઈ પણ વ્યક્તિ એક્સિડન્ટ થયું છે, કોઈ પણ વ્યક્તિનું એક્સિડન્ટ થયું છે, બરાબર, તેને મૃત્યુમાંથી બચાવવા માટે જે 1 કલાકની અંદર જે મેડિકલ ટ્રીટમેન્ટ આપવાની છે તો તે મેડિકલ ટ્રીટમેન્ટ અપાય તે માટેના 1 કલાકના સમયગાળાને ગોલ્ડન અવર કહેવામાં આવે છે. બરાબર. ગોલ્ડન અવર્સ એટલે કે કોઈ પણ ટ્રોમેટિક ઇન્જરી થાય અને તેના પછીના 1 કલાકના સમયગાળાને ગોલ્ડન અવર કહેવામાં આવે છે. આ ગોલ્ડન અવર દરમિયાન જો તમે તેને પૂરતી સારવાર આપો તો વ્યક્તિને મોટાભાગે 99% કેસમાં તમે તેને બચાવી શકો છો. બરાબર. ગુડ્સની વાત કરીએ તો ગુડ્સમાં લાઈવ સ્ટોક પણ આવી જાય. લાઈવ સ્ટોક એટલે કોઈ જીવતી વસ્તુ, ઘેટા, બકરા, મરઘાને તમે લઈ જાઓ તો તેને લાઈવ સ્ટોક કહેવાય. એનીથિંગ એટલે દરેક વસ્તુને મોટેભાગે ગુડ્સ જ કહેવાય. એક્સેપ્ટ ઇક્વિપમેન્ટ ઓર્ડિનરીલી કેરીડ વિથ વ્હીકલ, એટલે જે સામાન્ય રીતે વ્હીકલની સાથે તમે લઈ જતા હોય. બરાબર. એક સ્પેર વ્હીલ તો તમે લઈ જતા હોય તો તેને તમે ગુડ્સમાં નહીં ગણો. બરાબર ને. એક્સેપ્ટ લિવિંગ પર્સન, હવે કોઈ જીવતા વ્યક્તિને તમે લઈ જાઓ તો તેને તમે ગુડ્સમાં નહીં ગણી શકો. જીવતી દરેક બીજી બધી વસ્તુને તમે ગુડ્સમાં ગણી શકો, પરંતુ વ્યક્તિને તમે ગુડ્સની અંદર કન્સિડર નહીં કરી શકો. ઇટ ઇઝ ઓલ્સો નોટ ઇન્ક્લુડ્સ લગેજ ઓર ધ પર્સનલ ઇફેક્ટ્સ. બરાબર. ઇટ નોટ ઇન્ક્લુડ્સ લગેજ ઓર પર્સનલ ઇફેક્ટ્સ એટલે એ કોઈ પણ પ્રકારના તમારા ખુદના સામાન અથવા પર્સનલ, જેમ કે બ્રશ, કોલગેટ બધું લઈ જતા હોય પોતાના માટે, તો તેને એની અંદર ગુડ્સની અંદર ઇન્ક્લુડ કરવામાં આવતું નથી. વિચ ઇઝ કેરીડ ઇન અ મોટર કાર, એટલે આ એના માટે સ્પેશિયલી એવા લખ્યું છે. બરાબર. કે મોટર કારની અંદર તમે જતા હોય ને પોતાનો પર્સનલ સામાન લઈને જતા હોય એકાદ બેગમાં. બરાબર. તો તેને કંઈ ગુડ્સમાં કન્સિડર કરવામાં આવતું નથી. ઓર ઇન ધ ટ્રેલર અટેચ ટુ ધ મોટર કાર, મોટર કારની અંદર કોઈ પણ ટ્રેલર અટેચ કરેલું હોય ને તેની અંદર પણ આ બધો સામાન, પર્સનલ બિલોંગિંગ્સ લઈ જતા હોય તો તેને ગુડ્સમાં કન્સિડર કરવામાં આવતું નથી. ઓર પર્સનલ લગેજ ઓફ પેસેન્જર્સ ટ્રાવેલિંગ ઇન ધ વ્હીકલ, કોઈ એક વ્હીકલ હોય જેમ કે બસ હોય, બસની અંદર બધા માણસો ટ્રાવેલ કરતા હોય ને તેની અંદર પોતાના પર્સનલ લગેજ લઈ જતા હોય તો તેને કંઈ ગુડ્સમાં કન્સિડર કરવામાં આવતું નથી. બરાબર. હવે ગુડ્સ કેરેજની વાત કરીએ તો ગુડ્સ કેરેજમાં મોટર વ્હીકલ કન્સ્ટ્રક્ટેડ ઓર એડેપ્ટેડ ફોર ધ યુઝ ઓનલી ફોર ધ કેરેજ ઓફ ગુડ્સ, એટલે એવા વાહનો કે જેનું કન્સ્ટ્રક્શન ફક્ત એના માટે જ થયું હોય,
કે માલ સામાન લઈ જવા માટે જેને ફક્ત કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હોય તો તેને ગુડ્સ કેરેજ કહેવાય. ઓર એની વ્હીકલ વેન યુઝ ફોર ધ કેરેજ ઓફ ગુડ્સ, અથવા કોઈ બીજું કોઈ પણ વ્હીકલ કે જેનું કન્સ્ટ્રક્શન ગુડ્સ માટે નહીં થયું હોય તો પણ તમે તેને ગુડ્સ માટે ઉપયોગ કરતા હોય તો તેને ગુડ્સ કેરેજ કહેવાય. બરાબર. હવે ગ્રોસ વ્હીકલ વેઇટની વાત કરીએ આપણે તો ગ્રોસ વ્હીકલ વેઇટ એટલે કે ટોટલ વેઇટ ઓફ વ્હીકલ. ટોટલ વેઇટ ઓફ વ્હીકલ એટલે ગ્રોસ વ્હીકલ વેઇટ કહેવાય. પ્લસ લોડ સર્ટિફાઈડ એન્ડ રજિસ્ટર્ડ બાય ઓથોરિટી એઝ પરમિશિબલ. બરાબર. ટોટલ વેઇટ ઓફ વ્હીકલ પ્લસ લોડ સર્ટિફાઈડ એટલે કોઈ ગુડ્સ વ્હીકલ હોય, અથવા સામાન્ય મોટર કારની જ વાત કરીએ. બરાબર. 800 kgની આવે. બરાબર. પ્લસ તેની અંદર 4 માણસો બેસે તો દરેક માણસનું વજન 100 કિલો ગણીએ તો બીજા 400 kg, તો 8 ને 4 1200 kgનું વેઇટ ગ્રોસ વ્હીકલ વેઇટ કહેવાય. ગ્રોસ વ્હીકલ વેઇટ ઓફ મોટર કાર. આવું એક રજિસ્ટરિંગ ઓથોરિટી પોતાની આરસી બુકમાં લખી આવે કે ગ્રોસ વ્હીકલ વેઇટ 1200 કિલોગ્રામ છે. બરાબર. એટલે આના કરતાં વધારે વેઇટ તમે આ કારની અંદર ટ્રાવેલ નહીં કરી શકો. એટલે ગ્રોસ વ્હીકલ વેઇટ એટલે કે ટોટલ વેઇટ ઓફ વ્હીકલ પ્લસ લોડ સર્ટિફાઈડ એન્ડ રજિસ્ટર્ડ બાય ઓથોરિટી એઝ પરમિશિબલ. એટલે જે મુજબ પરમિશિબલ હોય, યોગ્ય હોય તે મુજબનો લોડ જે સર્ટિફાઈડ થયો હોય તે બંનેનો સરવાળા કરીને ગ્રોસ વ્હીકલ વેઇટ લખવામાં આવે છે. બરાબર. તો ગ્રોસ વ્હીકલ ટોટલ વેઇટ ઓફ ધ વ્હીકલ પ્લસ લોડ સર્ટિફાઈડ એન્ડ રજિસ્ટર્ડ બાય ધ ઓથોરિટી એઝ પરમિશિબલ. બરાબર.